મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરની લીલાના આક્ષેપ લગાવાઈ રહ્યા છે। આંકડાશાસ્ત્ર વિભાગના પ્રોફેસરની આ લીલા સામે આવી છે। માનસિક ત્રાસ અને અપમાન કરતા હોવાના પણ પ્રોફેસર વિરુદ્ધ આક્ષેપો થઈ રહ્યા છે। આંકડાશાસ્ત્રના પ્રોફેસર પ્રવિન્દર સિંઘ પર આ આક્ષેપો થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓએ કુલપતિને 36 પાનાની ફરિયાદ પણ થઈ છે, જેમાં પ્રોફેસર તરફથી કઈ હેરાનગતિ કરવામાં આવી રહી છે, કઈ રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો છે, તે તમામ વિગતો આ 36 પાનાની અંદર લખવામાં આવી છે અને આ ફરિયાદ કુલપતિને આપવામાં આવી છે। આંકડાશાસ્ત્રના લેડીઝ રૂમમાં સીસીટીવી હોવાનો પણ ઉલ્લેખ થયો છે આ ફરિયાદની અંદર અને આ સીસીટીવીથી વિદ્યાર્થીનીઓને આક્ષેપ થઈ રહ્યો છે, જોતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સીસીટીવી મારફતે વિદ્યાર્થીનીઓ પર નજર રાખવામાં આવી રહી છે। પ્રવિન્દર સર્વિસ ટેક્સ લેતું હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ થયો છે। 36 પાનાની આ ફરિયાદ કરાઈ છે। શેના માટે કોણે નામ લખે કે કોની કમ્પ્લેન્ટ આવી, એ તો લખવું પડે ને અમારે કોની આવી। મેડમ કોઈ વિદ્યાર્થીને ન હોય કે હું નામ લખીશ તો સુપ્રીમ કોર્ટનો નહીં, સીએજી નો પણ આદેશ છે કે નામી હોય તો ઇગ્નોર જ કરવાનું। હા તો એ પ્રમાણે હોય ના ભાઈ નહીં આપે। પ્રતીક પાસેથી વિગતો લઈશું। પ્રતીક, 36 પાનાની ફરિયાદ થઈ છે પ્રોફેસર વિરુદ્ધ। ફરિયાદની અંદર કઈ મુખ્ય બાબતોનો ઉલ્લેખ કરાયો છે? ફાલ્ગુની, આજે જે વ્યક્તિ સામે આક્ષેપ થાય છે તે હાલ સ્ટેટ ડિપાર્ટમેન્ટના વડા છે અને આસિસ્ટન્ટ પ્રોફેસર પણ છે ને તેમની સામે જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે અને કુલ 36 પાનાનો લેટર તેમના દ્વારા લખવામાં આવ્યો છે અને આ લેટર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તેમજ મહામહિમ રાજ્યપાલને પણ આ લેટર મોકલવામાં આવ્યો છે। સાથે જ અન્ય અલગ અલગ ચેનલોમાં પણ આ લેટર મોકલવામાં આવ્યો છે, જેના આધારે અનેક આક્ષેપો કરવામાં આવ્યો છે। જે વડા છે ડિપાર્ટમેન્ટના, તેમનું નામ પ્રવિન્દર સિંહ છે અને તેમણે ઉલ્લેખ કર્યો છે કે પ્રવિન્દર સિંહ છે તે અલગ અલગ સર્વિસ આપવાના બહાને પીએસટી એટલે કે પ્રવિન્દર સર્વિસ ટેક્સ લેતો હતો, જેમાં વિદ્યાર્થીઓ જે ગેરહાજર હોય તેમની હાજરી પૂરવા માટે 1500 રૂપિયા લેવામાં આવતા હતા। આ સાથે જ કેટલાક વિદ્યાર્થીઓને સ્પેશિયલ સુવિધા આપવામાં આવતી કે જેની અંદર ખાલી પુરવણી, જેની અંદર આ હેડ હતા જે સહી કરીને તેમને ઘરે લખવા માટે પેપર આપતા હતા અને કેટલાક વિદ્યાર્થીઓ પુરવણી ઘરે લઈ ગયા બાદ તેની અંદર આન્સર એટલે કે પરીક્ષાના જવાબો લખીને તેમને આપતા હતા, તેના બદલામાં તેઓ રૂપિયા ચૂકવતા હતા। આ સાથે જ અનેક આક્ષેપો કરવામાં આવે છે। તેમાંનો એક જે આક્ષેપ છે કે લેડીઝ રૂમની અંદર સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા હતા, જેથી કરીને જે વિદ્યાર્થીનીઓ લેડીઝ રૂમમાં રહેતી હોય, તેમની રોજિંદી ક્રિયા કરતી હોય તેમને તે નિહાળી શકે। સાથે જ તેમના દ્વારા કેટલીક ટિપ્પણીઓ પણ વિદ્યાર્થીનીઓ ઉપર કરવામાં આવતી હતી। આ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। ત્યારબાદ તેવું કહેવામાં આવ્યું છે કે આ જે વડા છે તેમના સામે કાયદેસરની અને કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે અનેક વિદ્યાર્થીઓ આનો ભોગ બની છે, પરંતુ તેમની ઓળખ છતી ન થાય, તેમને ભવિષ્યમાં ભોગવવું ન પડે તેના માટે આ વિદ્યાર્થીઓ સામે નથી આવતી। પરંતુ અમે હિંમત કરીને આગળ આવ્યા છે અને પત્ર લખી રહ્યા છે, આપની પાસેથી આશા રાખી રહ્યા છે કે તમે કોઈ ચોક્કસ કડક કાર્યવાહી કરો। જો કે સંદેશની ટીમ દ્વારા જ્યારે આ પ્રોફેસરનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે હું આ સમગ્ર મામલે નિર્દોષ છું અને કોઈ વ્યક્તિ દ્વારા મને બદનામ કરવા માટે, યુનિવર્સિટીને બદનામ કરવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે, કારણ કે નેકની ટીમ આગામી દિવસોમાં ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લેવાની છે અને નેક રિપોર્ટના આધારે ગુજરાત યુનિવર્સિટીનું રેન્કિંગ નક્કી થતું હોય છે। ત્યારે મને અને યુનિવર્સિટીને બદનામ કરવા માટે આ પત્ર લખ્યો છે। જો યુનિવર્સિટી મને આદેશ આપશે તો હું યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીશ અને આ જે પત્ર લખનાર વ્યક્તિ છે તેમના સામે કડક કાર્યવાહી થાય, તેના માટેની તપાસ થાય, તેના માટે ફરિયાદ નોંધાવીશ। પરંતુ જો યુનિવર્સિટી મને આદેશ કરશે તો જ હું આ ફરિયાદ નોંધાવીશ। આ બાબતે જ્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનું નિવેદન લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આ જે પત્ર છે તે નામો છે, તેમાં કોઈ વ્યક્તિનો નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, જેથી કરીને જો યુનિવર્સિટીને તપાસ કરવી હોય તો પણ તપાસ ન કરી શકે અને આજ કરીને આવા પત્રને અમે ગંભીરતાથી નથી લેતા। આ પ્રકારના ભૂતકાળમાં અનેક પત્રો આવી ચૂક્યા છે, પરંતુ આવા પત્રોની તપાસ નથી કરવામાં આવતી અને આ પત્રની પણ તપાસ નહીં કરવામાં આવે, કારણ કે સુપ્રીમ કોર્ટ તેમજ કેગે પણ કહ્યું છે કે નાના પત્રની કોઈ પણ પ્રકારની તપાસ ન હોય તેવું નિવેદન ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ આપ્યું હતું। જી પ્રતીક, આભાર વિગતો બદલ। તો હાલ તો આ મુદ્દે એક તરફ વિદ્યાર્થીઓ છે અને બીજી તરફ છે પ્રોફેસર, જેમના ઉપર ગંભીર આક્ષેપો સાથે આ પત્ર લખવામાં આવ્યો છે।